તો હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન ઉપર, એટલે કે આપણે જવાનું છે મુંબઈ। તમે જોઈ શકો છો બાજુમાં આપણા ભાઈબંધ છે, બેગ બધું મતલબ મેં લઈ લીધું છે અને અમારા મુંબઈમાં આજે ફરવા જવાનું છે સ્પેશિયલ, બરાબર। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો આપણે હવે અહીંયાથી ટ્રેન આવવાની તૈયારી છે। હવે આ સાંજના 7 વાગી ગયા છે, તો અમે હવે સ્ટેશન પર આવી ગયા છીએ। હવે નીકળવાનું છે મુંબઈ, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો તમને પણ મુંબઈ જો બતાવીશું મુંબઈમાં કેવું ફરવાનું છે। તો હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા અંધેરી રેલવે સ્ટેશન પર, એ તમે સામે જોઈ શકો છો પાછળ। જો મિત્રો આપણે મુંબઈ પહોંચી ગયા છીએ અને બેઠા છીએ, કેમ કે સવારના 6 વાગ્યા છે, એટલે હાલ કોઈ મહેમાનના ઘરે આપણે જઈ શકીએ એમ નથી, એટલા મારે અહીંયા હાલ બેઠા છીએ સવારના 6 વાગ્યા। અને તમે જોઈ શકો છો અહીંયા 5 વાગ્યા છે, પણ અહીંયા પબ્લિકનો માહોલ સવારે બપોર જેવો હોય છે, તમે જોઈ શકો છો। तो हेलो गाइस, हम आ गए हैं दरिया किनारे पे। आपको दिखाता हूँ मैं दरिया। तो देखो ये दरिया सामने पीछे मेरा दोस्त है किरण, तो मेरे साथ मैं आया है, मैं मुंबई में आ गया हूँ। तो हम लोग दरिया किनारे पे आ गया। इधर एकदम सुकून है मित्रों, देखो छोटे छोटे बच्चे खेल रहे हैं। इधर एकदम सुबह में 11 बजे है, लेकिन इधर 7-12 बजे सामने देखो वाले दरिया किनारा, बहुत अच्छा नज़ारा है। ये किरण है सामने बीच में क्या पड़ा है, वो ये आगबोट है क्या, बोट है, बोट है। तो देखो कैसा मस्त है, इधर मस्त सुकून वाला एरिया है। वापस से पानी का आवाज़ आ रहा है, खार 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 खार। देखो छोटे बच्चे खेल रहे हैं, इधर बहुत बढ़िया नज़ारा है। अब हम इधर क्लिप बनाएंगे और थोड़ा वीडियो बनाएंगे है ना, वॉइस का थोड़ा देखेंगे। देखो बच्चे ने 6 मार दिया है अभी तक। मेरा दोस्त तो रोज़ घूमने आता है, उसको इंटरेस्ट नहीं होगा, क्योंकि वो तो शाम पड़े और सुबह पड़े तो भी इधर आ जाता है। देखो खाली दरिया नज़ारा, तो मैं आपको दरिया दिखाऊंगा, मेरे वीडियो में बने रहना। શું હતું કિરણ? દરિયાના બાજુમાં બેટ જોડે રમવાની શું મજા આવે। આપણે બીજો એરિયો પેલી બાજુ હતો, એટલે બધા રાતે ગયા હતા આપણે। હા
ગાઈસ આપણે જો સોસાયટીમાં આવી ગયા છીએ બિલ્ડિંગમાં, જે કે આપણો ભાઈબંધ કામ કરે છે ત્યાં ફરવા માટે. તો તમે ગાઈસ ખાલી બિલ્ડિંગ જો ઓછી દેખાય છે. એકદમ આપણા મૈયા ભાસ છે, આજુબાજુ આપણો ભાઈબંધ ભાવ, આ બાજુ બધી સોસાયટી છે. બિલ્ડિંગ જો ખાલી બિલ્ડિંગ મુંબઈમાં મજા આવે. જો હેલો ગાઈસ, તો હું આવી ગયો છું દ્વારકાધીશ, એટલે કે મુંબઈમાં દ્વારકાધીશ જોવાનું છે. અહીંયા મતલબ મિત્રો અહીંયા ગામડા જેવું છે, તમને બતાવી દઉં. અહીંયા આજુબાજુ જો પહાડો પણ છે અને શૂટ સારી એકદમ જગ્યા બહુ મસ્ત. लाइन से तो बोल खिचड़ी खाने की. सामने मंदिर जो है ना, वहाँ पे जाने वाले हैं हम. इधर से पर्वत सब है.